प्रणाम विद्यार्थी मित्रों, यूट्यूब चैनल पर आप सबનું हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો મારી સાથે ગુજરાતી વ્યાકરણ। મિત્રો, આપણો ટોપિક અત્યારે મુદ્દો શબ્દ વિચાર પર ચાલે છે ને શબ્દ એને કહેવાય જેમાં અર્થ હોય। વ્યાકરણિક ભાષામાં આપણે તેને પદ કહીએ છીએ। આવું અનેકવાર દરેક એપિસોડમાં આપણે કહી ચૂક્યા છીએ। જી હા મિત્રો, આ વાત થઈ શબ્દ વિચારની, પદ વિચારની। પદ જો નામ દર્શાવે છે તો નામપદ, અને આ નામપદ એની સંજ્ઞા। આ નામપદ સંજ્ઞાને આધારે આપણે સંજ્ઞાનાત્મક વિશેષતા જોઈ, ક્રિયાનાત્મક વિશેષતા જોઈ, એ સિવાય સંજ્ઞાઓને જોડવાની ક્રિયા જોઈ, અને સંજ્ઞાનો પરિચય, સંજ્ઞાનો પરિચય એટલે કઈ જાતિમાં છે, આ જાતિને લિંગ વ્યવસ્થા પણ જોઈ। ને હવે આ સંજ્ઞા વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ ગણતરીની દ્રષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ એક છે કે અનેક એવું દર્શાવતી અવસ્થા પણ એક વ્યવસ્થા આપણી વ્યાકરણિક ભાષામાં છે। જી હા મિત્રો, જેને આપણે કહીએ છીએ વચન વ્યવસ્થા। તો જોઈએ આજે વચન વ્યવસ્થા। આપણે ટાઇટલ લખીશું વચન વ્યવસ્થા। વચન, આપેલા વચનની વાત નથી, પણ અહીંયા વચન વ્યવસ્થા એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ સંખ્યાની દ્રષ્ટિએ એક છે કે અનેક એવું દર્શાવતી અવસ્થા એટલે વચન વ્યવસ્થા। ગુજરાતી ભાષાના વ્યાકરણમાં આપણે મુખ્ય બે પ્રકારની વચન વ્યવસ્થા જોઈએ છે। એક વચન અને બીજી બહુવચન। અને એને જો વધારે દર્શાવવી હોય તો ત્રીજા નંબર એનો ક્રમ આપી શકાય અધિકતા દર્શક, मतलब વધારે પડતી સંખ્યા। તો અહીંયા એક વચન, બહુવચન અને ત્રીજા અર્થમાં જોઈએ તો અધિકતા દર્શક એવી ત્રણ પ્રકારની વચન વ્યવસ્થા શું છે, આવો મિત્રો એનો અભ્યાસ કરીએ। તો સૌથી પહેલી વાત, લિંગની જેમ લિંગના એપિસોડમાં, લિંગ વ્યવસ્થાના એપિસોડમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે લિંગ ઓળખવા માટે મિત્રો એનો પ્રત્યય ઓળખવો પડે। પ્રત્યય શું છે તો યુનિફોર્મ છે। આનું એક્ઝામ્પલ આપણે લિંગ વ્યવસ્થામાં પણ આપી ચૂક્યા છીએ અને અગાઉ સમાસમાં ઉપપદ સમાસની ઓળખ વખતે પણ આપી ચૂક્યા છીએ। તો દરેક ક્રિયાનો મૂળ એકમ એ ક્રિયા ધાતુ છે અને એની પાછળ લાગેલો પ્રત્યય એનો યુનિફોર્મ છે। તો જો શરીરને ઓળખવું હોય, મતલબ શરીર વ્યક્તિને દૂરથી ઓળખવું હોય તો એના યુનિફોર્મ પરથી ઓળખાય છે, અને આ યુનિફોર્મ એ વ્યક્તિની ઓળખ પહેલી જ દૃષ્ટિએ આપણને કરાવી દે છે કે આ વ્યક્તિ કોણ છે, કઈ સ્કૂલનો વિદ્યાર્થી છે। જી હા મિત્રો, એ યુનિફોર્મનું મહત્વ જ એટલા માટે છે। એમ દરેક શબ્દ, દરેક સંજ્ઞાને ઓળખવી હોય તો કયા લિંગમાં છે અથવા કયા વચનમાં છે અથવા કયા કૃદંતમાં છે એ ઓળખવા માટે પણ મિત્રો એનો યુનિફોર્મ જોઈએ। અને સંજ્ઞાનો યુનિફોર્મ છે એનો પ્રત્યય, છેલ્લો અક્ષર, જેના આધારે આપણે ઓળખાવી શકીએ કે કયા લિંગમાં છે, કયા વચનમાં છે, કયા કૃદંતમાં છે, કયા શુંમાં છે। તો મિત્રો આ વચન વ્યવસ્થાને ઓળખવા માટે પણ શેની જરૂર છે? એના પ્રત્યય। એનો મતલબ કે લિંગની જેમ સંજ્ઞાના વચનનો પરિચય પણ એના પ્રત્યય પર આધારિત રહેલો છે। તો આવો મિત્રો આપણે અભ્યાસ કરીએ કે આ વચન વ્યવસ્થામાં આ બોલાયેલી વ્યાખ્યાને આપ ઉપર પ્રિન્ટ પર દર્શાવેલી જોઈ શકો છો અને વ્યવસ્થિત એનો અભ્યાસ કરીને આપ આપની નોટબુકમાં ઉતારી શકો છો મિત્રો। અને મેં અનેકવાર કહી ચૂક્યો છું કે આપણે માત્ર પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક માટે જ નહીં, આવનાર તમામ સ્પર્ધાત્મક કસોટીઓ માટેની પણ તૈયારી કરી રહ્યા છીએ। એટલે અહીંયા આપણે ચોક્કસથી એ નોટબુકમાં અથવા તો સરસ મજાની ડાયરીમાં લખવાનો પ્રયત્ન કરીએ। આ લખેલ સાહિત્ય, એટલે સાહિત્યના રૂપમાં લખવાનું છે ને, આપણે ભલે વ્યાકરણ લખીએ છીએ પણ આ સરસ બનાવેલી નોટબુકનું આ સાહિત્ય એ આપણને તો મિત્રો કામ લાગશે, પણ આવનાર સમયને પણ, આપણા બાળકોને, આપણા પરિવારજનોને પણ કામ લાગશે। કારણ કે આ માતૃભાષાનો પાયો છે। અને વિશેષતાની વાત તો એ છે કે આપણે માને વાલ કરીએ છીએ, માતૃભાષાને વાલ કરીએ છીએ, અને આ માતૃભાષા એ જ મિત્રો આપણને ખીલવી શકે છે, વિશ્વમાં આપણી ઓળખ કરાવી શકે છે। આપણું તર્ક વિતર્ક એ માતૃભાષામાં રહેલું છે, ચિંતન માતૃભાષામાં થઈ શકે છે, સ્વપ્ન માતૃભાષામાં જોઈ શકાય છે। માટે મિત્રો માતૃભાષાને ચોક્કસ પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરીએ। તો આ છે આપણી વચન વ્યવસ્થા। સારું મિત્રો, તો વચન વ્યવસ્થા માટે પણ વાત કરી દઉં કે એના માટે પણ કેટલાક આપણે નિયમોનો અભ્યાસ કરીએ। તો એ લખું છું, વચન વ્યવસ્થા માટે કયા નિયમો લાગી શકે છે।
વચન વ્યવસ્થા કેટલા પ્રકારની આપણે બતાવી? એક વચન, બહુવચન અને અધિકતાદર્શક એવી 3 પ્રકારની વચન વ્યવસ્થા છે. પણ હવે ડાયરેક્ટ આપણે એને નિયમના રૂપમાં સમજવાનો પ્રયત્ન કરીએ, એને કોષ્ટકના રૂપમાં એટલે કે લખાણના રૂપમાં નિયમ વાઇઝ જોઈએ. તો મિત્રો પહેલી વાત છે કે વચન વ્યવસ્થા અહીંયાના નિયમો, વચન વ્યવસ્થાના નિયમો મતલબ અહીંયા આપણે સંજ્ઞાનું વચન ઓળખવાનું છે, કયા વચનમાં છે, અને એને પણ ઓળખવા માટે શેની વાત કરી? પ્રત્યય સમજવો પડે. તો મિત્રો બરાબર ધ્યાનથી સમજો. નિયમ નંબર 1 બોલું છું ને પછી લખું પણ છું કે નિયમ નંબર 1 શું કહે છે? જો સંજ્ઞા સ્ત્રીલિંગ કે પુલ્લિંગની હોય તો એની પાછળ ઓ પ્રત્યય લગાડવાથી એનું બહુવચન થઈ જાય. સમજ્યા? તો જોઈ લઈએ આપણે. જો સંજ્ઞા સ્ત્રીલિંગ કે પુલ્લિંગ માં હોય તો તેને બહુવચન કરતી વખતે કયો પ્રત્યય લાગે છે મિત્રો? ઓ પ્રત્યય. તો તેને બહુવચનનો ઓ પ્રત્યય ઇન્વર્ટેડ કોમા કંઈ લખું છું અવતરણ ચિહ્નમાં. ઓકે મિત્રો, આ બધા પ્રકારના ચિહ્નોને પણ આપણે ઓળખવાના છે. અભ્યાસ એનો ચોક્કસ કરવાનો છે, કારણ કે દરેક પ્રકારની કસોટીમાં પરીક્ષામાં ચોક્કસથી આવે છે. પણ એનો હું આખો સ્પેશિયલ એપિસોડ લેવાનો છું વિરામ ચિહ્નોનો. પણ એ ત્યારે જોઈશું જ્યારે અત્યારે આપણે આ અભ્યાસ કરીશું. તો જોઈએ, બહુવચનનો ઓ પ્રત્યય લાગે છે. ઓ પ્રત્યય લાગે છે. જો સંજ્ઞા સ્ત્રીલિંગ કે પુલ્લિંગની હોય તો એને બહુવચનનો ઓ પ્રત્યય લાગે છે. દાખલા તરીકે આપણે જોઈએ, ફોર એક્ઝામ્પલ તમને વાત કરું, અહીંયા લખું છું સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ. અહીંયા લખું છું સંજ્ઞા, સંજ્ઞામાં પાછો પ્રત્યય લખું છું, લખો એક વચન કે બહુવચનમાં. એ લખું છું સ્ત્રીલિંગ સંજ્ઞા, અરે સોરી, એક વચન અને બહુવચન ડાયરેક્ટ હું લખી દઉં છું એટલે તમને વધારે અનુકૂળ રહેશે. સંજ્ઞામાં એક વચન, એક વચન, અહીંયા બહુવચન. ઓકે, આ થોડુંક નીચે લખું એટલે ખ્યાલ આવશે. તો સ્ત્રીલિંગ. ઓકે મિત્રો, સ્ત્રીલિંગમાં એક વચનની વાત કરીએ. દાખલા તરીકે સાડી, તો મેં સાડી લખ્યું, સ્ત્રીલિંગ થયો, ઈ પ્રત્યય છે એટલે લિંગ વ્યવસ્થામાં આપણે આ ઓળખ જોઈ ચૂક્યા છીએ. સારું, તો સાડી એ સ્ત્રીલિંગ થયું, તો એનું બહુવચન કરવું હોય તો શું કરવું પડશે? ઓ પ્રત્યય લાગશે. સાડીઓ, સાડીઓ બહુવચન થઈ ગયું ઓ પ્રત્યય લગાડવાથી મિત્રો. સારું, દાખલા તરીકે વાત કરું, માણસ, માણસ કયું છે? પુલ્લિંગ છે. માણસ કેવો, પુલ્લિંગ થયું, તો પુલ્લિંગ. સાડી કેવી, તો સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ હોય કે પુલ્લિંગ, આ સંજ્ઞાને બહુવચનનો ઓ પ્રત્યય લાગે. સાડીનું બહુવચન પણ ઓથી થાય, માણસનું બહુવચન પણ માણસો ઓથી થયું. ઓ એમાં સમાઈ ગયો છે. સારું, કઈ લિંગ છે આ? પુલ્લિંગ. તો ફરી વાર યાદ કરાવો, સંજ્ઞા સ્ત્રીલિંગ કે પુલ્લિંગની હોય તો તેને બહુવચનનો ઓ પ્રત્યય લાગે છે. દાખલા તરીકે સાડી સ્ત્રીલિંગ, બહુવચન સાડીઓ. માણસ પુલ્લિંગ, માણસો બહુવચન. સારું, આ વાત કરીએ આપણે બહુવચનનો ઓ પ્રત્યય કે શેના માટે? સ્ત્રીલિંગ કે પુલ્લિંગ માટે. પણ ધારો કે મિત્રો પુલ્લિંગ સંજ્ઞા હોય અને એના છેડે ડાયરેક્ટ સાહેબ ઓ જ આવતો હોય તો? હા, એ વાત ભાઈ તમારી સાચી. કેટલાક વિદ્યાર્થીઓ સાહેબ, ધારો કે અહીંયા તમે સાડી તો સાડીઓ કર્યું, પણ ધારો કે સાહેબ ફોટો હોય, ફોટો, તો ફોટોનું બહુવચન ફોટો ઓ કેવી રીતે થાય? હા, એ વાત સાચી હો ભાઈ. એનો મતલબ કે મિત્રો નિયમ નંબર 2, વચન વ્યવસ્થાનો બીજો નિયમ, કે જો સંજ્ઞાના મતલબ પુલ્લિંગ સંજ્ઞાના છેડે જો ઓ પ્રત્યય આવતો હોય તો પહેલા ઓનો આ કરવો પડે અને પછી ઓ પ્રત્યય લાગી શકે. દાખલા તરીકે ફોટો, તો ફોટો ઓ નહીં પણ ફોટોનું ફોટા અને પછી ઓ, ફોટાઓ.
પ્રમાણે થઈ શકે. દાખલા તરીકે વાત કરું, ફોર એક્ઝામ્પલ લખોટો, તો લખોટો ઓ એવું તો કહી શકાય નહીં, તો લખોટા ઓ, આ કરીને પછી ઓ. દાખલા તરીકે ભલો માણસ, તો ભલો ઓ તો ખાઈ શકાય, તો ભલોની જગ્યાએ ભલા, પછી માણસની પાછળ ઓ પ્રત્યય રહે તો ભલા માણસ, કારણ કે ભલો ઓ માણસ એવું તો કહી શકાય નહીં. એટલે પ્રત્યય જ્યાં બે સંજ્ઞા આપે તો બંનેની જોડે સેટ કરવી પડે. તો અહીંયા આ કરે તો પેલાની પાછળ ઓ કરવાનો, મતલબ કે ઓ કરતાં પહેલાં આ કરવો પડે. ભલો માણસ તો ભલા માણસો, એ પ્રમાણે થઈ શકે. દાખલા તરીકે ઘરડો માણસ, તો ઘરડો ઓ નહીં પણ ઘરડા માણસો, આ ઘરડાની પાછળ લાગશે ને ઓ માણસની પાછળ લાગશે. આ થયું મિત્રો ઓની પાછળ. ઓકે, નિયમના રૂપમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા લખું છું કે જો પુલ્લિંગની સંજ્ઞા સ્ત્રી હોય, મતલબ કે જાતિ લિંગ હોય, જો પુલ્લિંગ સંજ્ઞાને છેડે ઓ આવતું હોય, જો પુલ્લિંગ સંજ્ઞાને છેડે અંતમાં ઓ આવતો હોય, ઓ પ્રત્યય લાગેલ હોય તો શું કરવું પડે? તો ઓ પ્રત્યય લાગતા પહેલા આ પ્રત્યય લગાડવો પડે. તો ઓ પ્રત્યય મૂકતા પહેલા, ઓ પ્રત્યય મૂકતા પહેલા છેલ્લા જગ્યાએ ઓ આપેલો હોય તો છેલ્લા બહુવચનનો ઓ પ્રત્યય મૂકતા પહેલા સંજ્ઞાના પહેલા સંજ્ઞા કે વિશેષણના છેડે આ પ્રત્યય મૂકવો પડે અને પછી ઓ લગાડી શકાય. ઇન શોર્ટમાં મિત્રો તમે સમજી ગયા નિયમના રૂપમાં. ઓકે, એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા વાત કરીએ. દાખલા તરીકે એક વચન લખું છું, બહુવચન, બહુવચન, એક વચન અને બહુવચન. ફોર એક્ઝામ્પલ વાત કરીએ, બંને સંજ્ઞા આપે પુલ્લિંગની જ છે, જેટલી સંજ્ઞા લે પુલ્લિંગ માટે જ આ નિયમ છે ખાલી, તો પુલ્લિંગ. દાખલા તરીકે લખું છું અહીંયા ફોર એક્ઝામ્પલ ફોટો, તો શું થશે? ફોટાઓ. દાખલા તરીકે લખોટો, તો લખોટાઓ. એ કદાચ નીચે ન દેખાતું આપણે, તો અહીંયા હું સાઈડમાં લખું છું મિત્રો, એની એ જ વાતને કે દાખલા તરીકે ભલો માણસ, ભલો માણસ, તો શું થશે? ભલા માણસો. દાખલા તરીકે લખું છું ઘરડો માણસ, ઘરડો માણસ, તો ઘરડા માણસો. શું થયું મિત્રો? અહીંયા ઓ પ્રત્યયની જગ્યાએ આ કરીને પછી ઓ કર્યો, આ કરીને પછી ઓ લગાવ્યો. અહીંયા પણ અહીંયા ડાયરેક્ટ આ લગાવ્યા પછી ઓ, આ લગાવ્યા પછી ઓ લગાવ્યો. તો મિત્રો આપ જોઈ શકો છો કે નિયમ નંબર 2 શું છે એમાં? તો નિયમ નંબર 2માં સંજ્ઞાને વચનમાં બહુવચનમાં લખવા માટે જો સંજ્ઞાના છેડે ઓલરેડી પુલ્લિંગ જાતિમાં ઓ લાગેલો હોય તો ઓ લગાડતા પહેલાં એને આ કરવો પડે ને પછી ઓ લગાડી શકાય છે. તો મિત્રો આ વાત કરી નિયમ નંબર 2ની. પરંતુ નિયમ નંબર 3ને સમજી લઈએ. એ સમજી લઈએ, નિયમ નંબર 3 સમજીએ એ પહેલાં આ આખી બાબતને નોટબુકમાં ક્રિએટ કરી દઈએ, જ્યાં સુધી હું ડિલીટ ન કરું. તો અહીંયા હું ડિલીટ કરું, પણ તમે મનમાં અને નોટબુકમાં ક્રિએટ કરજો. વચન વ્યવસ્થાના નિયમોમાં 2 નિયમો પછીનો ત્રીજો નિયમની વાત કરીએ છીએ મિત્રો, એ છે નાન્યતર જાતિનો નિયમ. સ્ત્રીલિંગ અને પુલ્લિંગની તો આપણે વાત કરી, પણ નાન્યતર જાતિની વાત કરવી છે કે નાન્યતર જાતિનું બહુવચન કરવું હોય તો શું કરવું પડે. તો મિત્રો નાન્યતર જાતિનું બહુવચન કરવા માટે નિયમ છે એ શું છે? આવો મિત્રો એનો અભ્યાસ કરીએ. નિયમ નંબર
3 વચન વ્યવસ્થાના નિયમ નંબર 3 જોઈએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ વાત કરું છું. છોકરું, આનું મિત્રો મારે બહુ આ કયા લિંગમાં છે? તો નાન્યતર જાતિ છે. નાન્યતર જાતિ છે તો આનું મારે બહુવચન કરવું છે તો છોકરા બહુવચન કર્યું. જી હા મિત્રો, નાન્યતર જાતિની સંજ્ઞા નવ બહુવચન કરતી વખતે એને આ પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય થયો? આ, મતલબ કે અનુસ્વાર વાળો આ પ્રત્યય થયો. અનુસ્વાર વાળો આ પ્રત્યય નાન્યતર જાતિનું બહુવચન સૂચવે છે મિત્રો. નાન્યતર જાતિનું બહુવચન આ પ્રત્યયથી થયું. છોકરું તો છોકરા. અને જો એનું વધારે પડતું અધિકતા દશક બતાવ્યું હોય તો પછી આ કર્યા પછી પાછો ઓ પ્રત્યય લગાડી શકાય. ઓ પ્રત્યય કેવી રીતે? તો છોકરાઓ. અધિકતા દર્શક થઈ ગયું. પણ મિત્રો અહીં હું 2 શબ્દો લખું છું, તમારે એને ઓળખવાના છે. ચલો, એક લખું છું છોકરા, 2 સંજ્ઞા, એક સંજ્ઞા આ લખી અને બીજી સંજ્ઞા લખું છું છોકરા. આ જ વાત હું તમને જોડણીના એપિસોડમાં કરવાનો છું. કારણ કે મિત્રો અહીંયા મેં 2 શબ્દો લખ્યા, એમાં ફરક શું છે? તમને શું દેખાય છે ફરક? તો હા સાહેબ, મને ફરક દેખાયો. કયો ફરક દેખાયો? તો કે સાહેબ એકના ઉપર અનુસ્વાર છે, એકના ઉપર નથી. સારું, એ તો મને દેખાયો, પણ એ નથી એનો મતલબ શું અને છે એનો મતલબ શું, એનો અર્થ શું, એ આપણે જોવાનું છે. સારું, તો મિત્રો પહેલી વાત તો એ છે કે આપણે અનુસ્વાર, અરે સાહેબ એમાં શું લે કહેતા હોય તો આમાંય મૂકી દઈએ, કાં તો આમાંથી કાઢી નાખીએ, બીજું શું, તમને તકલીફ ના પડવી જોઈએ. અરે ભાઈ, મને તકલીફ નથી. તકલીફ જે છે એ આપણને બધાને છે. કારણ કે માતૃભાષામાં વિક્ષેપ ઊભો થાય, વ્યાકરણમાં વિક્ષેપ ઊભો થાય. શું કરવાથી શું થઈ જાય? તો સાહેબ અનુસ્વાર મૂકવા કે ન મૂકવાથી, અથવા મૂકવું ન મૂકવું એના માટે. અરે મિત્રો, ગુજરાતી ભાષાના વ્યાકરણમાં અનુસ્વાર મૂકવું કે ન મૂકવું એના માટેના 72 નિયમ છે. 72 નિયમ, રૂલ્સ ઇન ગુજરાતી ગ્રામર. 72 નિયમો માત્ર અનુસ્વાર મૂકવા કે ન મૂકવા માટે. પણ આ 72 નિયમોનો અભ્યાસ આપણે લાંબો કરવાની જરૂર નથી. આપણે માત્ર તમને જાણ્યા જોઈતા એવા કેટલા અનુસ્વાર ક્યાં મૂકી શકાય એ જોડણીના એપિસોડમાં વાત કરવાના છીએ. એટલે અગાઉના એક બી એપિસોડને જોવાનું ચૂકતા નહીં. એમ અગાઉ મતલબ કે પાછળ આપણે જે અગાઉના જે ભાગ મૂકેલા છે, એટલે અગાઉ મારે અહીંયા 2 પ્રકારે કહેવું પડશે. અગાઉ એટલે એકચ્યુઅલી ખરેખર આપણે વર્તમાનમાં છીએ. જે મુકાઈ ગયા છે અથવા જે આગળનું જોઈ ચૂક્યા છે એ ભૂતકાળ છે, આવનાર ભવિષ્ય છે, એટલે અગાઉ એ થાય. એટલે અગાઉ એટલે હવેના એપિસોડ. પણ એ અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે ભૂતકાળના અગાઉમાં જે મુકાયા છે એ એપિસોડ પણ આપણે જોવા પડશે. કારણ કે આ સાંકળ છે મિત્રો. સાંકળમાંથી જો એક આંકડો નીકળી ગયો તો 2 ભાગ પડી ગયા, અને પછી એના જો 2 ભાગ પડી ગયા તો આપણા દિમાગના 2 ભાગ પડી ગયા. સમજી લો, આમે ઓલરેડી 2 ભાગ તો છે જ આપણે, નાનું મગજ, મોટું મગજ. પણ એ બંનેનો સંપૂર્ણ સહયોગ થાય ને મિત્રો, તો ઓર જીવનની મજા આવે, ઓર યાદશક્તિની, સ્મરણ શક્તિની ઓર મજા આવે. તો આવો અભ્યાસ કરીએ માતૃભાષાનો, માતૃભાષાને વાલ કરીએ. સારું, હું તમને વાત કરું છું કે અહીંયા એક નિયમ એવો છે અનુસ્વાર માટેનો. તો છોકરા અહીંયા બહુ છે ને, આ બંનેમાં ફરક શું છે મિત્રો? યસ, ફરક એ જ છે કે આ જે બહુવચન છે છોકરા, એ કોની વાત કરું છું? તો માત્ર બોયઝ માટે લાગે. હું ક્લાસમાં કહું છોકરા, કેટલા છોકરા આવ્યા છે? કે સાહેબ 22 છોકરા છે, 25માંથી 22 આવ્યા છે છોકરા, બોયઝ. પણ હું એમ કહું, ક્લાસમાં જઈને જાઉં, નાના બાળકોના ક્લાસમાં, અને કહું કેટલો બધો છોકરો આવ્યો છે, તો છોકરો. મિત્રો યાદ રાખજો, જો આપણે શુદ્ધ ભાષા શીખવી હોય ને તો અશુદ્ધ ભાષા, તળપદી ભાષાનો સહારો લેવો જ પડે. મેં તમને સમાસમાં કહી ચૂક્યો છું કે જે વસ્તુની ઓળખ કરવી હોય એને વિપરીત અને વિરોધી વસ્તુ સમજવી પડે. સમાસ ઓળખવા માટે વિગ્રહ સમજવો પડે. પૃથ્વી ગોળ છે એવું જોવા માટે ચંદ્રની ભૂમિ પર જવું પડે. ઘરનો પરિચય કરવા માટે ઘરથી બહાર હોસ્ટેલ કે ઓસ્ટ્રેલિયામાં જવું પડે. તો આપણને ખબર પડે કે આપણી નજીકની વસ્તુ શું છે. એટલે કોઈ પણ વસ્તુ નાની લીટીને જો મોટી કરીએ તો બાજુમાં મોટી કરવી પડે. એનો મતલબ એની કમ્પેરમાં કંઈક મૂકવું પડે તો સમજાય. કહેવાનો મતલબ એ છે કે તળપદી ભાષાનો સહારો લઈને શુદ્ધ ભાષા સમજવાનો પ્રયત્ન કરે. તો હું છોકરા કહું છું, તળપદી ભાષા છોકરો,
તો છોકરો મતલબ છોકરા, અનુસ્વારવાળો આ થયો. તો આ શું સૂચવે છે? તો આ નાના બાળકોમાં છોકરાઓ આવી જાય અને નાની નાની છોકરીઓ આવી જાય, ઢબુડીઓ આવી જાય. આ બંને માટે કહી શકાય છોકરો. કેટલો છોકરો આવ્યો છે સાહેબ? બધો આવ્યો છે. તો આ થઈ ગયો અનુસ્વાર. તો અનુસ્વારવાળો આ જે શું સૂચવે છે? સ્ત્રીલિંગ અને પુલ્લિંગ મતલબ નાન્યતર જાતિ બંનેનો સમાવેશ સૂચવે છે. અને આ માત્ર બોય જ સૂચવે છે. તો મિત્રો અહીંયા આપ સમજી ગયા હશો કે પહેલો જે આ પ્રત્યય લગાડીએ છીએ પુલ્લિંગનું બહુવચન છે. આ નાન્યતર જાતિના બહુવચનનો આ પ્રત્યય છે. તો આપણો નિયમ નંબર 3 શું કહે છે જોઈએ કે નાન્યતર જાતિનું બહુવચન જો સંજ્ઞા નાન્યતર જાતિ અથવા નપુંસકલિંગમાં હોય, ચલો નપુંસકલિંગ એટલે લખવું કહીશું, આપણે એક લિંગ જળવાઈ રહે, નપુંસકલિંગમાં હોય, જો સંજ્ઞા નપુંસકલિંગમાં હોય તો તેને બહુવચનનો કયો પ્રત્યય મિત્રો? આ પ્રત્યય લાગે છે. અને તેની વધારે પડતી અધિકતા દર્શાવવી હોય, તેની અધિકતા દર્શાવવા માટે શું કરવું પડશે? બહુવચનનો આ કરીને પછીઓ પ્રત્યય લગાડવો પડશે. દાખલા તરીકે બહુવચનનો આ પ્રત્યય લગાડી ઓ પ્રત્યય લાગે છે. મતલબ કે એનો આ પ્રત્યય લગાડી અને પછી ઓ પ્રત્યય લગાડી શકાય. આ પ્રત્યય લગાડી ઓ પ્રત્યય લાગે છે અથવા લગાડી શકાય. ચલો એમ બંધ બેસતું વાક્ય ગોઠવીએ. પ્રત્યય લગાડી શકાય. દાખલા તરીકે આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ. એવું લખું છું, ત્રણેય નાન્યતર જાતિ માટેની વ્યવસ્થા છે. લખું છું નપુંસકલિંગની વ્યવસ્થા માટેની વ્યવસ્થા છે. જોઈએ આપણે મિત્રો. ચલો એક વચન, બહુવચન અને અધિકતા દર્શક વચન. દાખલા તરીકે વાત કરીએ આપણે. ચલો છોકરું, તો બહુવચન માટે છોકરા આ પ્રત્યય, અને એના માટે છોકરાઓ આ પછી ઓ. સમજી શકો છો વ્યાખ્યા પ્રમાણે, નિયમ પ્રમાણે. સારું. દાખલા તરીકે બકરું, તો બહુવચન માટે શું થશે? એ નાન્યતર જાતિ છે. બકરા, અને અધિકતા માટે બકરા અને પછી આ પછી ઓ પ્રત્યય. કૂતરું, કૂતરા, કૂતરાઓ. બારણું, બારણા બહુવચન, અને બારણાઓ. કેટલા બારણાઓ લગાડ્યા છે ઘરમાં માટે કહીએ છીએ આપણે બહુવચન. પિંજરું, પિંજરા, પિંજરાઓ. તો આ કરીને પછી ઓ પ્રત્યય મિત્રો આપણે લગાડી શકીએ છીએ. આ વાત થઈ નિયમ નંબર 3 નપુંસકલિંગ માટેનો નિયમ. પરંતુ જો મારે દૂધનું બહુવચન કરવું હોય, દૂધો કહી શકાય. તેલનું બહુવચન કરવું હોય, તેલ કહી શકાય. પાણીનું બહુ, સાહેબ મારે પાણી પીવું છે, સાહેબ મારે તો પાણીઓ પીવા છે, ઘણા બધા પાણીઓ પીવા છે, કહી શકાય ભાઈ? વિચાર તો કરો. આપણે આ સેટ કરવામાં માણસ સાંભળનાર અપસેટ થઈ જાય. સાહેબ દુકાનદારે જઈને મેં કીધું મને તેલ આપો, તો એક તેલનો ટીમ્પો, પણ મેં તો બહુવચનમાં તેલો આપો, ઘણા બધા તેલો કહી શકાય? દૂધનું દૂધો ના થાય, તેલનું તેલો ના થાય, પાણીનું પાણી ના થાય, બાજરીનું બાજરીઓ,
ઘઉંનું ઘઉંઓ, સાકરનું સાકરો કહી શકાય? અરે મિત્રો, શું વિચારો છો? આ બધી એકે સંજ્ઞાને બહુવચનનો કોઈ પ્રત્યય લાગે નહીં, કારણ કે આ સંજ્ઞા શેની છે? દ્રવ્ય સૂચવે છે મિત્રો, દ્રવ્યવાચક સંજ્ઞા છે. યાદ કરો સંજ્ઞાનો એપિસોડ ને મેં તમને કહ્યું હતું, ઘી, તેલ, દૂધ, સાકર, માખણ, છાશ, હળદર, મરચું, તેલ, મીઠું, મરચું, આ બધું સાહેબ તો કે છોકરો કે સાહેબ આ તો બધું મસાલાવાચક છે. ઓકે મિત્રો, મસાલાવાચક ની વ્યાકરણિક ભાષામાં કહે છે દ્રવ્યવાચક. ને દ્રવ્યવાચક સંજ્ઞાને બહુવચનનો કોઈ પ્રત્યય લાગી શકે નહીં. તો સાહેબ એને બહુવચનમાં કહેવું હોય તો મિત્રો એના માટે આપણે પાછી ઓપ્શન છે, એને બહુવચનમાં લઈ જવા માટે સંખ્યાસૂચક વિશેષણ મૂકવું પડે. દાખલા તરીકે પાણી, તો સાહેબ 5 લીટર પાણી થઈ ગયું બહુવચન. દૂધ, તો 1 લીટર દૂધ, 500 ગ્રામ દૂધ થઈ ગયું બહુવચન. સાકર, 1 કિલો સાકર થઈ ગયું બહુવચન. ગોળ, 5 કિલો ગોળ થઈ ગયું બહુવચન. તો મિત્રો યાદ રાખજો બરાબર કે જો સંજ્ઞા દ્રવ્યવાચક હોય તો એને સંજ્ઞાનો મતલબ બહુવચનની સંજ્ઞાનો કોઈ પ્રત્યય લાગતો નથી, પરંતુ જો તેનું બહુવચન દર્શાવવું હોય તો એને વિશેષણના રૂપમાં સંખ્યાવાચક આંકડો મૂકવો પડે. તો આવો અભ્યાસ કરીએ. નિયમ અગાઉનો એટલે કે ચોથો નિયમ શું છે દ્રવ્યવાચક સંજ્ઞા માટે? તો દ્રવ્યવાચક સંજ્ઞા માટેના નિયમને મિત્રો ફરી એકવાર તમે મનમાં એનું સ્વાધ્યાય કરી લો અને અહીંયા એક્ઝામ્પલ સહિત એનો પૂરેપૂરો અભ્યાસ કરી લઈએ, ઉદાહરણ સહિત અભ્યાસ કરી લઈએ. જોઈએ છીએ આપણે કે જો સંજ્ઞા દ્રવ્યવાચક હોય, જો સંજ્ઞા દ્રવ્યવાચક હોય તો તેને બહુવચનનો કોઈ જ પ્રત્યય લાગતો નથી, પરંતુ તેનું બહુવચન કરવા માટે શું કરવું પડશે? એનું બહુવચન કરવા માટે સંજ્ઞાની આગળ સંખ્યાવાચક વિશેષણ પ્રયોજવું પડે. તો થઈ ગયો બહુવચન. દાખલા તરીકે આપણે વાત કરીએ 5 કિલોગ્રામ ચોખા. તો ચોખા સંજ્ઞા 5 કિલોગ્રામ વિશેષણ થયું, સંખ્યાવાચક વિશેષણ. દાખલા તરીકે 3 લીટર પાણી બહુવચન થયું, સંખ્યાવાચક વિશેષણ. દાખલા તરીકે 2 કિલોગ્રામ ગોળ, ગોળ આમ લખાશે, ઊંધો માત્ર થશે, એના નિયમ આપણે જોડણીમાં જોઈશું પણ વાત કરી છે. દાખલા તરીકે 15 લીટર દૂધ, તો થઈ ગયું બહુવચન વિશેષણ લગાડવા માત્રથી. દાખલા તરીકે 1 કિલોગ્રામ કિલોગ્રામ સાકર, તો આ થયે મિત્રો બહુવચન. શું કર્યું આપણે? દ્રવ્યવાચક સંજ્ઞાને બહુવચનનો કોઈ પણ પ્રત્યય લાગતો નથી, અને જો એને બહુવચનમાં લઈ જવું હોય તો પછી એને સંખ્યાવાચક વિશેષણથી બહુવચન કરી શકાય, સ્વરૂપ એને આપી શકાય. સારું, આ તો વાત કરી આપણે દ્રવ્યવાચક સંજ્ઞા માટેની. પણ ધારો કે મિત્રો મારે ગળો બહુવચન કરવું છે, જળો, હરડે, તો હરડેનું બહુવચન શું થાય? હરડેઓ થઈ શકતું નથી. જળો, ખો થઈ શકે?
नहीं मित्रों, आ बधा जे शब्दों बोलूं छुं ए शब्दों केवा छे? एकारांत अने ओकारांत। जे संज्ञानो ए थी अंत आवतो होय अथवा ओ थी अंत आवतो होय, ए अथवा ओ थी अंत आवतो होय एने बहुवचननो प्रत्यय लागे नहीं। ए मूळ अवस्थामां ज मित्रों एने ओळखावी शकाय। अहींया लखुं छुं नियम नंबर आगळनो 5मो कि जो संज्ञा एकारांत के ओकारांत होय, संज्ञा एकारांत के ओकारांत मतलब कि ए थी के ओ थी अंत आवतो होय एवो शब्द कि जो संज्ञा एकारांत, तमे समझी गया, एकारांत ए थी अंत आवतो होय तेवी संज्ञा, तेवो शब्द। एकारांत के ओकारांत मतलब कि ओ थी अंत आवतो होय, एकारांत के ओकारांत होय तो तेवी संज्ञाने बहुवचननो कोई ज प्रत्यय लागतो नथी, कोई ज प्रत्यय लागतो नथी। ए मूळ अवस्थामां ज रहेशे। दाखला तरीके फॉर एक्जाम्पल बात करिए, हरडे, हरडे ए थी अंत छे, एकारांत, एकारांत छे। दाखला तरीके बात करिए फॉर एक्जाम्पल, अहींया चलो अहींया समझिए, ओके कई वांधो नहीं। हरडे दाखला के जड़ो, वनस्पति वगैरेनुं नाम छे ओकारांत। आपणे रमीए छे खो तो ओकारांत। आ बधी संज्ञाने बहुवचननो कोई ज प्रत्यय मित्रों लागी शके नहीं। सारू चलो, आ तो बात करी एकारांतनी ओकारांतनी, परंतु जो मारे एवुं केवुं होय मारे हाथ धोवा छे तो हाथ एम कहेवाय? मारे हाथों धोवा छे ना कहेवाय। मारे साहेब तमारा पगोमां पड़वुं छे, पगोमां नहीं तमारा पगे पड़वुं छे। एक्चुअली मारा पगे पछी पड़जो, पहला माता पिताना पगे पड़जो, भगवानना पगे पड़जो, अने एमां हूँ लाइन दूर करवामां निमित्त मात्र छुं। एटले एक्चुअली मारे तमारा पगे पड़वानुं छे कि तमे आ प्रमाणे चोक्कस आपणी संस्कृतिनी साथे जोडायेला रहेजो, संस्कृतिने पगे लागजो, संस्कृति साथे हमेशा पोतानी जाते समर्पित करजो, मातृभाषाने वहाल करीजो। तो समझी लो कि प्रणाम थई गया। प्रणामनो मतलब छे कि पोतानी जातने ओगाड़ी, अहमने ओगाड़ी सामेनामां समर्पित थई जवुं। देट मीन्स प्रणाम। के तो चोक्कस प्रणाम करता थईए मम्मी पप्पा ने, वडीलोने, आपणा, अरे हूँ तो कहूँ छुं नाना बाळकोने पण प्रणाम। कारण के मित्रों नाना बाळक जोड़े जो आपणे प्रणाम केवडावा होय ने तो एकवार आपणे प्रणाम करवा पड़े। कारण के फेरियो जो पोतानी टोपी नीचे नहीं नाखतो तो कोई पण वांदर पोतानी टोपी नीचे नहीं नाखे। नाना बाळकोमां पण संस्कारनुं सिंचन आ प्रमाणे थई शके। तो चोक्कसथी मित्रों आपणे वात करी लईए कि हाथनुं बहुवचन हाथों नथी थतुं, पगनुं पगो नथी थतुं। साहेब हूँ रविवाરના દિવસે વાળો કપાઈને આવ્યો, એટલે આ વાળો ના કહેવાય ભાઈ, એને વાળ કહેવાય। કેમ સાહેબ ઘણા બધા વાળ છે તો વાળો ના કહેવાય? ના મિત્ર, ગુજરાતી ભાષાની વ્યાકરણ વ્યવસ્થામાં વચન વ્યવસ્થાનો આ 6થા નંબરનો નિયમ છે કે સંજ્ઞા અગર જો हाथ पग वार जेवी अनिश्चित संख्या, मतलब कि निश्चित संज्ञा नहीं, मतलब अनिश्चित संज्ञा है तो एना माटे पण बहुवचननो कोई ज प्रत्यय लागतो नथी। मित्रों आ वातने 6ठा नंबरना नियमने आपणे चोक्कसथी समजवानो ने लखवानो प्रयत्न भी करी लईए के केटलीक अनिश्चित संज्ञाओने पण बहुवचननो कोई ज प्रत्यय
લાગતો નથી. દાખલા તરીકે હાથ, પગ, વાળ વગેરે. તો મિત્રો આપણે અહીંયા વાત કરી ટોટલ 6 નિયમોની વચન વ્યવસ્થામાં. એટલે કે જો આપણી ગુજરાતી ભાષાની વ્યાકરણ વ્યવસ્થામાં સૌથી પહેલી વાત કરીએ આપણે કે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ સંખ્યાની દ્રષ્ટિએ એક છે કે અનેક, તેને વ્યાકરણિક ભાષામાં કહીએ છીએ વચન વ્યવસ્થા. અને આવી પ્રકારની અવસ્થામાં આપણે ગુજરાતી ભાષામાં વ્યાકરણમાં 2 પ્રકારની મુખ્ય વચન વ્યવસ્થાઓ છે, એક વચન અને બહુવચન. અને ત્રીજા નંબરે એને દર્શાવી શકાય જો વધારે પડતું દર્શાવવું હતું, જેને કહી શકાય અધિકતા દર્શક વચન વ્યવસ્થા. સારું, એના માટેના આપણે નિયમોમાં સૌથી પહેલી વાત કરી કે જો સંજ્ઞા સ્ત્રીલિંગ કે પુલ્લિંગ હોય તો એની પાછળ ઓ પ્રત્યય લગાડવાથી બહુવચન થઈ જાય. જો પાછળ પુલ્લિંગના છેડે જો ઓ જ આવતો હોય તો પહેલા આ કરીને પછી ઓ લગાડવો પડે તો બહુવચન થાય. જો સંજ્ઞા નાન્યતર જાતિમાં હોય તો એને આ અનુસ્વારવાળો આ પ્રત્યય લગાડવાથી બહુવચન થાય. અને જેને અધિકતા દર્શાવવું હોય તો આ પછી ઓ લગાડવું પડે નાન્યતર જાતિ માટે. જો સંજ્ઞા દ્રવ્યવાચક હોય તો એને સંખ્યાવાચક વિશેષણથી બહુવચન કરી શકાય. અને કેટલીક એ કારણ કે ઓ કારણ સંજ્ઞાને બહુવચનનો કોઈ જ પ્રત્યય લાગતો નથી. એવી જ રીતે છઠ્ઠો અને છેલ્લો નિયમ કે કેટલીક અનિશ્ચિત સંજ્ઞાઓને પણ બહુવચનનો કોઈ જ પ્રત્યય લાગતો નથી. આ પ્રમાણે મિત્રો આપણે વચન વ્યવસ્થાને એના પ્રત્યયના આધારે સમજી શકીએ, એનો અભ્યાસ કરી શકીએ. તો આ વાત કરી મિત્રો આપણે વચન વ્યવસ્થાની. પરંતુ ત્યાર પછી નિપાત શું છે, કૃદંત શું છે, અલંકાર શું છે, છંદ શું છે, આવા વ્યાકરણિક તમામ પ્રકારના મુદ્દાઓ શું છે એનો અભ્યાસ કરવા માટે જોતા રહો મારી સાથે ગુજરાતી વ્યાકરણ નેક્સ્ટ એપિસોડ. મળ્યા આવતા અંકે ત્યાં સુધી બધા જ મિત્રોને ફરી એકવાર પ્રણામ. અને હા મિત્રો, જો હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય આપણે તો ચોક્કસ તેને સબસ્ક્રાઈબ કરી લઈએ. જો ગમે તો લાઈક અને રાષ્ટ્ર સેવા માટે, બીજાને ઉપયોગી થવા માટે એને ચોક્કસ શેર કરીએ, કારણ કે આ માતૃભાષાનો વાલ છે.